મારી ગાડી તો આજ કાલે જ ભટકાણી, પણ વાસુરભાઈની કેટલી વાર ભટકાણી છે એને નહીં ખબર હોય. મારા એ ભાઈ એ કે બ્રેક ન લાગી યો એમ કે આપણે કે હું જીવસ એ ભાઈ ઊભી નો રહી ભાઈ. પણ જ્યાં રોડે જતા હોય કનુભાઈ વાસુરભાઈ અને ગાયોનું ટોળું ભાળે એટલે હે ભાઈ એટલામાં કોઈનું લીલું ઊભું છે ભાઈ, તો એ ખેડૂતની પાસે જાય અને કે હે ભાઈ એટલા લીલાને કેટલા લેવા, એટલા દાડિયા લીજો ભાઈ, આમ એની ઝડપ આપ એની પીસમાં બોલું એ ભાઈ આ વઢાવી અને આ ગાયું નખાવજો ભાઈ. નહીં આ વાસુરભાઈ બુલેટ હોય બુલેટ ભટકાડી દે ગમે એવું વાહન આરે કાંઈ લેલા દે એક જ વાત હે ભાઈ ઊભી નો રહી ભાઈ. પણ હકીકત કહું મિત્રો કે લાયસન્સ વાળું હથિયાર રાખવા કરતા ભરોસા વાળો ભાઈબંધ રાખવો એ જિંદગીમાં કોઈ દી એમ કહેવાય એ રાઉન્ડ ફેલ નહીં જાય. ઓલું નિશાન તો ચુકાઈ જાય પણ ભરોસા વાળો ભેરું હોય ને એ કોઈ દી ન ચુકાય. એટલે અહીંયા વિનુભાઈ કેટલાના નામ લો, અમારે છેઠ સુરત થી મયુરભાઈ ભાદરકા, આવા બધા અને દરેક વડીલો, અમારો રફીકભાઈ બહુ જૂનો અમારો ભાઈબંધ, હા એને કાંઈ નહોતું મારે કાંઈ નહોતું, એ બે જે રોડે લ્યારે ખડીયું કરતા એટલે કાંઈ નહોતું એટલે માયો યાર તેથી કાંઈક હતો. અરે લે આ તો હવે ગા જેવો થઈ ગયો. તો ન્યાલી તો લક્ઝરી વાળાને આલું હોય તો 100 રૂપિયા મહિને દેવા પડે, પછી ગમે નહીં હોય. રફીકભાઈ મારા બહુ, અને એ રોડે જાવ તો મીના હોટલ, હા એટલે આ બધા આમાં કોના નામ લો, આ બધા જૂના ભાઈબંધો. શિવાભાઈ હું મારી સાતી શરૂઆત અમરીશભાઈ તેથી આઈ એમ ફ્રન્ટી ગાડી ફ્રન્ટી લઈને જાઓ, પછી રસ્તો ત્યારે કોડીનારનો બહુ ખરાબ, એ અડધેલી પાસે ફોન કરું કે ફ્રન્ટી અટકી છે, એ જ્યાં અટકી ત્યાં રહેવા જો બીજી ગાડી આવે છે, આવી ગયા તમે. આ બેઠા બેઠા સાયલ ઓઢાડે ને બાપુ સમાધિ લેતા એવું જ લાગે હો મારા. કૃપા શરૂ હો જાયગી, હા પ્રયત્ન ચાલુ રાખના. એટલે આમ ખરેખર બોલવાની ખરેખર તકલીફ છે, પણ ખોટો બાંધીને બેઠો છું. હા સાતીમાં થોડુંક લાગી ગયું છે, લાગે તો ખરું ને ગાડી થોડી માં છે, એ તો બાય છે, એ ક્યારે ઠોહો મારે થોડું નક્કી છે, એ તો ગરોળી વાળા જ તે એને પોગે. એટલે ડૉક્ટરે કીધું ધીરુભાઈએ ઘેરે આવ્યા પાછા મને કે તમે મને લાગે છે તમે પ્રોગ્રામમાં ગયા કે રહેવો નહીં, ઘેરે આવીને ડૉક્ટરો કહી ગયા. હું એ તો જવાનો જ, તમે જેમ કહો એમ. આવ્યો સૌ એટલે કારકર મનમાં એમ થાય ખરું આપણે ભૂત તો નહીં હોય ને, કારણ કે એવું જ હતું તે, પણ જે સૌ આવ્યો છું. મને પોપટ અડતો અને હું જ સૌ લે, હા મને પોપટ અડ્યો એવું લાગ્યું. હા રોટલો આડો આવે એબલભાઈ, આપણે ઘણીવાર આપણે નાનુભાઈ ગઢવી કહે ને કે આ બધું જે થવાનું હોય એ થાય, એ વાત બરાબર છે, પણ રોટલી ને રોટલાએ બે વિવાદ કર્યો ત્યારે રોટલીને કીધું રોટલાએ તું ભલે ગમે એટલી કુણી હોનું પણ આખર આડો તો એ કોઈ હું રોટલો જ આવું. હે અને અહીંયા હમણાં જે વાત કરી ને ફરીદાબેન કીધું કે અહીંયા, અને એ વાત એ સાચી છે, એક મુસલમાનની દીકરી થઈને ગાયોની વાતો કરતી હોય. અને છોડો આ બધી જ્ઞાતિ તો આપણે પાડીએ છીએ ને, અને હવે તો કઠણાઈ એવી છે, અમુક માણસો એવા ઉપરથી આવ્યા છે ભાગલા પાડવા. હિન્દુ મુસ્લિમ તો કર્યા પણ હવે એને પ્રાણીમાં જ્ઞાત જાત કરી નાખી. ગાયને હિન્દુ કરીને બકરીને મુસલમાન લે ના, ગાયનું જેટલું મહત્વ છે એટલું જ બકરીનું છે. માનું ધાવણ મળ્યા પછી પેલું કોઈ દૂધ પાતું હોય તો ગમે ત્યાંથી ગાયનું દૂધ લઈ આવે છે. હમણાં જ મને શિવાભાઈ વાત કરતા હતા, ગળહુંદીમાં ગાયનું દૂધ ભેળવામાં આવે. અને કાં અજિયા નામ બકરી. સવરા મંડપના ભજન સાંભળો તો એમાં અજિયાનું મહત્વ છે, પણ હવે કોઈ ભાગલા પાડી નાખ્યા કે ગાય છે હિન્દુ છે, બકરી છે એ મુસલમાન છે, ખજૂર છે એ મુસલમાન છે, ખલેલા એ હિન્દુ છે. અરે તારી ભલી થાય તને યાર, આ કેવા ભાગલા મીડ્યા પાડવા.
ટોપી મુસલમાન છે ને પાઘડી હિન્દુ છે. લે અરે અમારો મુંજાવર સાફા બાંધે છે ભાઈ, પણ એવા ભાગલા માણસો કલરમાં ભાગલા પડ્યા ગિરીશભાઈ. લીલો કલર મુસલમાનનો ને લાલ કલર હિન્દુનો, લાલ કલર હિન્દુનો ને એમાં હિતા દાદા ગોટે કોઈ સીડ્યું હોય ને તો તરબૂચ, બહારથી લીલું ને અંદરથી લાલ, એવું હલવાનું કે અમારે જાવું ક્યાં. તરબૂચ ગોટાળા સીડ્યું લ્યો. પણ વાત એ છે કે આ સારા કાર્યમાં કોઈ માણસ જોડાઈ જાય, સારા ભાવમાં કોઈ માણસ જોડાઈ જાય. અને તમે સાંભળી લેજો, કોઈ પણ વસ્તુ સારા કાર્યમાં તમે જોડાવ અને ફેર ન હોય પણ રસ્તો થઈ જાય. આજ હું ખરેખર આજનો જ હું તમને પ્રસંગ કહું, હું ઘરેથી આવ્યો ને તો મનમાં એમ રસ્તે થયું કે સારું આપણે અહીંયા 50-60 હજાર રૂપિયા આપવા, પણ ખિસ્સામાં નહોતા. ત્યાં તમને કોઈ બન્યું એવું કે ઉના બાજુથી ભાઈઓ આવ્યા ગાડી લઈને, અમારા પૂજાભાઈ અમારા ખાસ નહીં વર્ષોથી, પૂજાભાઈ વંશ આપણા ઉનાના ધારાસભ્ય અહીં બેઠા છે, એને જોરદાર તાળીઓથી વધાવો. અમે બે ભાઈઓ સ્કૂલે બેઠા હતા, હું થોડોક આવી ગયો ત્યાં સ્કૂલે, એટલે આમ મનમાં પૂંજાભાઈ એમ હતું કે ચાલુ શું થશે આજે અહીંયા દેવા, પછી મોકલી દઈએ કે ટેન્શન નહોતું. ત્યાં એ દીવ બાજુથી ભાઈઓ આવ્યા, મને કે પ્રોગ્રામ રાખવો છે, હું કહું લઈ જ લઈ. 25-5 ગામનું નામ તો હું ભૂલી ગયો પાછો, વણાકબારાના ભાઈઓ. એટલે મને કે તમે જે કહો એ મને કે કેટલા લેહો. એટલે પછી અમે ઓફિસમાં, પૂંજાભાઈ તમને એમ થાય કે આપણા ગુપ્ત કરવા હું વૈયા ગયા. પૂંજાભાઈને કહું તમે ઘડી કાંઈ ફળિયામાં બેહો, આને હું ઓફિસમાં લઈ જાઉં, કારણ કે કંઠી તો બાંધવી પડે ને એકચ્યુઅલી, એને મંત્ર આપવો પડે, કાન ફૂંકવા પડે. પણ એ દિલથી જ આવ્યા હતા. મને કે તમારે જે પેમેન્ટ કેવું હોય તે. શિવાભાઈ મેં એને 2.5 લાખ કીધા. તો મને કે બીજા તો અમને 3નું કહેતા હતા. મેં કીધું ફોનમાં 3 જ હોય, આ તો તમે રૂબરૂ આવ્યા એટલે 50,000 ઓછા. એટલે મને કે પાકું આલ્યો, મને કે ₹1,00,000 92. એટલે ₹1,00,000 મેં કીધું 92 લેતો નથી, પછી તો મેં 3 કરું ને સામે લઈ. ના 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 તમારે શું લેવાના હોય એકચ્યુઅલી. પછી પૈસા એને મેં લઈ લીધા કારણ કે મારે જરૂર હતી એટલે. પણ બાપુ મેં એને કીધું તમે ભાગશાળી બહુ છો. મને કે કેમ? મેં કીધું આ રૂપિયા મને નથી લાગતું આજ ઘીરે પોગે. આ રૂપિયા ગૌશાળામાં તમારા જ રૂપિયા સીધા વૈયા જાવ. એટલે જો કે મારા પેમેન્ટમાં કાપી લે, તમે એમ ન માનતા કે ઈવડાઈ દઈ જાય એમના. પણ આયલી પૈસો ન લેવાનો હોય, અહીંયા પૈસો દેવાનો હોય. અને હું તો આ દરેક કલાકારોને કહું કે અમે કલાકારો જન્મ્યા હોય ને તો 3 હાટું જન્મ્યા, ગાવા, ગાંડા ને ગાંઠિયા હાટું. ગાવું હાટું, આવા ગાંડાઓ હાટું, અને હવારમાં ગમે એટલા મયુરભાઈ પ્રોગ્રામ કરીએ, હવારે ગાંઠિયા સિવાય અમારો કોઈ ધડો કરતો નથી. એટલે ગાંઠિયાના ભાવ અમે જ વધાર્યા. એ તો જોઈએ જ. ગાંઠિયા અમારા કુળદેવતા જ. લે તઈ ડુંગળી અમારું દૂધાણું, મરસું અમારું ઘી, આખી રાત ગાંગરીએ, હવારે એના ઈ દી. હા લે તઈ તું વીણમાં ઘડીક આ ઉડી જાય બધું, ઘડીક વીણમાં મારો બાપ, તું બેસી જા, તું આમ સાવધાનથી સાંભળ. હા સેવા કરે છે એ બધા મિત્રોને તાળીઓથી વધાવો, કેવી સેવા કરે છે. હા કેવા ડાયા છે. હા આવા ડાયા માણસો એના વેહવાળે હબ થઈ જાય, કારણ કે હામાવાળા જોવે કે કેટલો ચતુર છે, આવું જ ઘરે પોતું માર્યા કરશે. સેવાભાવી માણસ. એટલે પણ અહીંયા જે ગાયું છે એટલે થોડું ઘણું મારે બોલવું છે. તારી મોરાલીએ જોને મોયને હે કાન તારી તારી મોરાલીએ જોને મોયને ગરવો ઘેલો કીધો.
ઘડી કોઈ પૈસા નાખવા ન આવતા, થોડું મારે બોલવું છે. હે પ્રાણ તારી મોરાલીએ હોયને ગરબો મેલો કીધો, હે એવા હરવા હાગની દેવા જમના તણી, એ જીરે વીતો ગણ ત્યારે વાગી. એવો કૃષ્ણ છે કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે. અરે તાળીનો તાલ આપો. અરે કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે. હાલના સંદર્ભમાં મહેશભાઈ બે વસ્તુએ બહુ કામ કર્યું. પરમ દિવસે પાગલ આશ્રમ જ્યાં એક વડીલ ગાંડા ભેગા કરીને બેઠો છે પોરબંદર પાસે, એ પ્રોગ્રામ પૂરો કરીને 4 તારીખનો 3 તારીખનો, અને એ પ્રોગ્રામ પૂરો કરી 4 તારીખે એટલે કાલે સીધો સવારમાં દ્વારકા ગયો. 6 વાગે ત્યાં પહોંચ્યો, ત્યાં સૂઈ ગયા. પોગવું થયું 12 વાગે દર્શન કરવા, છપ્પન ભોગના દર્શન હતા, પણ જગાણું નહીં. 1 વાગે મંદિર બંધ થઈ ગયું. 1:30 વાગે તૈયાર થઈ પૂજારી લેવા આવ્યા, પણ કે તમને 2 વાર જગાડ્યા, તમે જાગ્યા નહીં, હવે હાલો મંદિરે બેહીએ. એટલે 1 વાગે મંદિર બંધ થઈ જાય, બહાર તાળા હોય. પૂજારી એના અંદરના રસ્તેથી લઈ ગયા, અને 1 વાગ્યાના એટલે 1:30 વાગ્યાના એ દ્વારકાધીશની પાસે અમે બેઠા બંધ બારણે. 5 વાગે પાછા દર્શન ચાલુ થાય, એટલે એ પહેલા તો દ્વારકાધીશને હણગારવો પડે, તો એને હણગારતા હતા. મને ત્યારે એવું અંદરથી ફિલિંગ થતું હતું કે ઓલા અંગત મિત્રો હોય અને વરરાજાને તૈયાર કરતા તો બંધ બારણે કેમ રૂમમાં એને બધા હણગારતા એને લાગતું હતું, એમ કનૈયાને હણગારતા હતા સાહેબ. 5 વાગે દર્શન કર્યા, 6 વાગે ત્યાંથી નીકળ્યો. પણ તમારી પાસે તમારું ભજન હોય તો તાકાત બહુ સારી થાય, અને ગમે ત્યારે કાં હાસો ખોરાક ને કાં તમારું હાસું ભજન બે જ આડું આવે. હે પણ એ કનૈયો કેવો લાગતો હતો, તમે જો નંદના લાલા રે, મુરલી વાળા રે. તમે જો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. કંઠે વૈજંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગે કાળા રે, વાલીડા મુરલી વાળા રે. તમે છો રંગે કાળા રે, કનૈયા મુરલી વાળા રે. સતા લાગો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. વચ્ચે એક આમંત્રણ આપી દઉં જાહેર જનતાને કે આપણું ઠવી મહાકાળી આશ્રમ, એમના મહંત બાપુ પૂજ્ય ધનસુખનાથ બાપુ અહીંયા ઉપસ્થિત છે, અમરીશભાઈના ગુરુ છે, અને ત્યાં 8-4 થી ભાગવત કથા ચાલુ થાય છે, 8-4 થી 14-4, અને એના યજમાન શ્રી અમારે વાસુરભાઈ ચૈડા અહીંયા ઉપસ્થિત છે. તો પૂજ્ય બાપુ તરફથી અને વાસુરભાઈ તરફથી આપ જાહેર જનતાને 8 તારીખથી ભાગવત કથા સાંભળવા આવવા ઠવી મહાકાળી આશ્રમ આદેશ આશ્રમ નેમિનાથ બાપુના સાનિધ્યમાં પધારવા જાહેર જનતાને આમંત્રણ છે. રોતા બાળ મેલ્યા
એવા હરવા હાથની રે માધમની જીને બીજો ગણ ક્યારે માગી જીને બીજો ગણ ક્યારે માગી જીને બીજો ગણ ક્યારે તારી મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો એવી હરવા હાથની રે માજમ રાતની આ વાહલડી કોણે